નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળ ખાતે પોલીસ વિભાગ દ્વારા સન્ડે ઓન સાયકલ રેલી યોજાઈ। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ફિટનેસ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત સન્ડે ઓન સાયકલ ફિટ ઇન્ડિયા સાયકલ રેલી વેરાવળ પોલીસ વિભાગના ઉપક્રમે તારીખ 24/8/2025ના રવિવારના સવારે 9 કલાકે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીથી નમસ્તે સર્કલ અને નમસ્તે સર્કલથી સંસ્કૃત યુનિવર્સિટી પરત સન્ડે ઓન સાયકલ પ્રોગ્રામ અન્વયે ગીર સોમનાથ પોલીસ હેડક્વાર્ટર સોમનાથ સુરક્ષા વિભાગના ડીવાયએસપી ખટાણા સાહેબ, વેરાવળ સિટી પીઆઈ HR ગોસ્વામી સાહેબ, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, એસઓજીના સિંધવ સાહેબ સહિતનાઓએ ગ્રીન ફ્લેગ આપી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યારે વેરાવળ પોલીસ વિભાગ, LCB, એસઓજી, ટ્રાફિક, ACB વિભાગના તમામ અધિકારીઓ, શહેરની સંસ્થાઓના હોદ્દેદારો, વેરાવળ રેયોન કર્મચારી રાજેશ કોટેચા, ફિશરીઝ કોલેજના પ્રોફેસર કેતન ટાંક, રેડ ક્રોસના કમલેશ ફોફાંડી, અનીશ રાજ, વેપારી ભરતભાઈ સહિતના શહેરના સાયકલ પ્રેમી ભાઈઓ બહેનો આ રેલીમાં સહભાગી બની સન્ડે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ્સમાં જોડાઈને રોજ અડધો કલાક સાયકલ ચલાવી ફિટનેસ અવેરનેસ માટે સંદેશો આપ્યો હતો। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા પીઆઈ કાછડે જહેમત ઉઠાવેલ હોવાનું પોલીસ વિભાગની એક યાદીમાં જણાવ્યું હતું। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ। જી સર, આજરોજ સરકારશ્રીના ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે સાયકલ ઓન સાયકલિંગ અનુસંધાને સાયકલિંગનું ડિવિઝન વેરાવળ ડિવિઝન ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત યોગા શિક્ષકો, સામાજિક સંસ્થાઓ, પત્રકાર મિત્રો અને પોલીસ તથા હોમગાર્ડ જવાનો એમાં સામેલ થઈ અને સફળ સાયકલિંગનું એક આયોજન કરવામાં આવેલ હતું।